જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરવાનું છે. ચેપ્ટર નંબર 14 આંકડા શાસ્ત્ર. બહુ જ સહેલું ચેપ્ટર છે, બરાબર. આ લોકડાઉનમાં ખાસ તમને મજા આવશે એવું ચેપ્ટર છે. થોડું ઘણું તો તમે 9મા ધોરણમાં 8મા ધોરણમાં ભણી ગયા છો. તો સૌથી પહેલી વાત કરીએ આપણે કે આંકડા શાસ્ત્ર એટલે શું. આંકડા શાસ્ત્રને સાદી ભાષામાં સમજાવું તો આંકડાઓનું શાસ્ત્ર, કે જેની અંદર ઘણા બધા અંકો આવેલા હોય. એ અંકો ઉપરથી આપણે કોઈ સમજણ, કોઈ એવા એક તારણ ઉપર આવી કોઈ ઘટનાના, અને એના ઉપરથી કોઈ ડિસિઝન લેવામાં આપણને સરળતા પડે. દાખલા તરીકે આપણા દેશની અંદર સૌથી મોટું આંકડા, વિશ્વની સૌથી મોટી આંકડાકીય માહિતી આપણે કરીએ છીએ. દર 10 વર્ષે આપણી વસ્તીની ગણતરી કરીએ છીએ. તો એનાથી ફાયદો શું અને આ આંકડા શાસ્ત્રમાં કઈ રીતે જોડાયેલું છે એની વાત કરું. કે ભાઈ, જ્યારે વસ્તી ગણતરી કરવા આવે ત્યારે આપણા ઘરની અંદર કેટલા પરિવારના સભ્યો છે આપણને પૂછે છે, કેટલું ભણેલા છે, બરાબર, ગ્રેજ્યુએશન છે, 12 પાસ છે એની વાત કરે છે. ઘરમાં કોઈ નોકરી કઈ રીતની કરે છે, ધંધો કઈ રીતનો છે એની ચર્ચા આપણે એને કરાવતા હોઈએ છીએ. ટીવી છે, ઇન્ટરનેટ વાપરો છો, તો આવી બધી ઘણી બધી માહિતીઓ ભેગી કરે છે. હવે આ બધી જ માહિતીઓથી ફાયદો શું થશે? આ બધી જ માહિતીઓનું સરકાર દ્વારા એનાલિસિસ કરવામાં આવે. સ્ટેટ વાઇઝ હોય, ડિસ્ટ્રિક્ટ વાઇઝ હોય, અલગ અલગ સ્તરે એનું એનાલિસિસ થાય. પછી સરકારને એવું લાગે કે ઓકે, આ જે વિસ્તાર છે, દાખલા તરીકે ગુજરાતનો વિસ્તાર છે, તો ગુજરાતના વિસ્તારની અંદર લોકો એજ્યુકેશનનું, સપોઝ આપણું એજ્યુકેશન સારું છે, પણ સપોઝ એવું આંકડા ઉપરથી ખબર પડે કે ભાઈ ઉચ્ચ એજ્યુકેશન ગુજરાતની અંદર હજી એટલું બધું નથી. તો શું કરવું? તો સરકાર કંઈક નવી યોજનાઓ એવી મૂકશે આવનારા દિવસોમાં, જેથી કરીને ગવર્મેન્ટના સહાયથી અથવા ગવર્મેન્ટના એવા પ્રયાસો રહે કે જેથી કરીને ગુજરાતની અંદર ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા વધે અને લોકો એમાં વધુ સહભાગી બને. હવે ખ્યાલ ક્યાંથી આવ્યો કે જે માહિતી એ લઈ ગયા હતા, આ બધી માહિતીઓ છે, બરાબર. આંકડાશાસ્ત્રનો પાયો શેના ઉપર ઉભેલો છે? માહિતી ઉપર. કે આ જે માહિતી બધી લઈ ગયા હતા, આ માહિતીનું એનાલિસિસ કર્યું, પૃથ્થકરણ કર્યું. હવે એ જ વસ્તુ જો હું તમને આપણા ઘરની અંદર વસ્તુ જે બનતી હોય એની ઉપર ચર્ચા કરીએ. આપણા ઘરે કોઈ પણ વસ્તુ, દાખલા તરીકે મમ્મી છે એ કંઈક મોલમાં સામાન લેવા જતા હોય તો ઘરે પહેલાં ચેક કરશે કઈ વસ્તુ નથી, કેટલી જરૂર છે. આ બધી જ વસ્તુઓ પહેલાં એને ચેક કરવી પડે છે, પછી એની ખરીદીમાં જાય છે. તો એ નાની એમથી માહિતીઓ બધી ભેગી કરી કે ભાઈ ઘરની અંદર ખૂટતી વસ્તુઓ. આ એનાલિસિસ કર્યા પછી આપણે ચોક્કસ વસ્તુઓના તારણ ઉપર આવી. સપોઝ દુનિયાની સૌથી મોટામાં મોટી કાર કંપની, આપણે એવું વિચારીએ કે તમે કદાચ નામ સાંભળ્યું હોય, રોલ્સ રોય કાર. બહુ જ મોંઘી કાર આવે, બરાબર, કરોડો રૂપિયાની કિંમત છે. હવે રોલ્સ રોય કારના માલિકને એવું થયું કે ભાઈ મારે ગુજરાતની અંદર એક જગ્યાએ રોલ્સ રોય કારનો શોરૂમ કરવો છે. તો એને ખબર ક્યાં પડશે, કે કેવી રીતે ખબર પડશે કે કઈ જગ્યાએ કરવું? તો એને એનાલિસિસ કરવું પડશે, એને બધી માહિતી ભેગી કરવી પડશે. કે સપોઝ મારી કારની કિંમત છે 10 કરોડ રૂપિયા છે, તો ગુજરાતની અંદર એવા કયા શહેરો છે કે જેની અંદર 10 કરોડ રૂપિયાની કાર ખરીદી શકે એવી ક્ષમતા ધરાવતા લોકો વસે છે, બરાબર. એ પહેલાં એનાલિસિસ કરવું પડશે, પછી એ જગ્યાએ પોતાનો શોરૂમ કરશે. હવે ભાવનગરમાં આવીને કરે તો આપણે લ્યુનાવાળા, બરાબર, બચારો સવારથી સાંજ સુધી બેહી રહે તો કાંઈ વકરોણો થાય, આખા વર્ષ બેહી રહે તો ટાયરે ન વેચાય રોલ્સ રોયલના, ગાડી તો આગી વાત રહી. તો કોઈ પણ ધંધાકીય બાબત હોય, કોઈ પણ વસ્તુ હોય, આપણે એનાલિસિસ કરવું પડે, એટલી માહિતી મેળવવી પડે. આ માહિતી 2 પ્રકારે હોય, બરાબર. માહિતીના 2 પ્રકાર છે. એક માહિતી છે એને આપણે કહેશું પ્રાથમિક માહિતી, બરાબર. શું કહેશું આપણે એને? પ્રાથમિક માહિતી. આ પ્રાથમિક માહિતી એટલે શું છે? સપોઝ મારે કોઈ માહિતીની જરૂર છે, મારે પોતાને એવું જાણવું છે કે ધોરણ 9મા ધોરણની અંદર FA1ની અંદર ગણિતમાં વિદ્યાર્થીઓના માર્ક જાણવા. તમે 45 વિદ્યાર્થી છો તો 45 વિદ્યાર્થીઓના મારે FA1ના માર્ક્સ જાણવા છે, બરાબર.
તો મારે જરૂર છે એટલે કે જે વ્યક્તિને જરૂર છે એ માહિતીનું એકત્રીકરણ જાતે કરે એનો મતલબ કે જાતે કરવાનો મતલબ શું છે કે ભાઈ મેં મારા માટે, પછી ભલે હું ન કરું, હું પૂજાબેનને કહું કે તમે જરાક જાણી લ્યો, પણ મારે જે હેતુથી માહિતી જોઈએ છે, જે હેતુથી, એ જ હેતુથી માહિતી માગવામાં આવે. હું આવું અથવા પૂજાબેન આવે અથવા હેતલબેન આવે, પણ આવીને દરેક વિદ્યાર્થીઓના માર્ક્સને એ જોઈ લે. તો આ મેં પોતે એકત્ર કરેલી અથવા એકત્ર કરાવેલી માહિતી છે. સપોઝ મારે એક મોબાઈલ સ્ટોર રૂમ ખોલવો છે, તો મારે જાણવું છે કે ભાઈ કયા વિસ્તારમાં મોબાઈલ સ્ટોર રૂમ ઓછા છે, મોબાઈલના શોપ ઓછી છે, જેથી કરીને હું ત્યાં કરું તો મારો કંઈક સારો બિઝનેસ થાય. તો હું 2 માણસ રાખું અને કહું કે ભાઈ દરેક વિસ્તારમાં ફરો ને જુઓ કેટલી સંખ્યામાં મોબાઈલના સ્ટોર છે, મને કાઉન્ટ કરીને આપો. હું નથી ચાહતો, પણ મારા દ્વારા મારા માટે ઉઘરાવેલી માહિતી છે, તો આ માહિતીને આપણે પ્રાથમિક માહિતી કહેશું. બીજી માહિતી છે એ ગૌણ માહિતી છે. કેવી માહિતી છે? ગૌણ માહિતી. હવે ગૌણ માહિતી એટલે શું છે કે જેમાં પોતે અથવા તો પોતાના માટે એને એકત્રીકરણ નથી થતું, બીજાની માહિતી અથવા બીજા દ્વારા એકત્ર થયેલી માહિતી હોય એનો ઉપયોગ કરવામાં આવે. બરાબર. દાખલા તરીકે મારે જાણવું છે કે ભાઈ ભાવનગરની અંદર શાળાઓ કેટલી છે. હવે મારી પાસે 2 રસ્તા છે. એક, હું દરેક વિસ્તારમાં જાઉં, શાળાઓના નામ લખું અને આખા ભાવનગરની અંદર ફરું, બધી શાળાઓના નામ મને ખબર પડી જાય. ઓકે, કેટલી છે એ મને ખ્યાલ આવી જાય. આ મારા દ્વારા માહિતી એકત્ર કરી એટલે પ્રાથમિક માહિતી. પણ મને એમ થાય કે એટલી બધી માથાજીક મારે નથી કરવી. સરકાર પાસે તો નોંધ હોય જ તે ને કે ભાવનગરમાં કેટલી શાળાઓ છે, દરેક સ્કૂલ છે સરકારના ચોપડે તો નોંધાયેલી હશે. હું સીધો અહીંયા સરકારી કચેરીએ પહોંચી જાઉં છું અને ત્યાં જઈને એમ કહું છું કે ભાઈ તમારી મને માહિતી આપો ને ભાઈ ભાવનગરમાં કેટલી શાળા છે. એ લોકો લખીને આપે કે ધારો કે 100 શાળાઓ છે, પણ એ 100 શાળાઓની સંખ્યા એટલે કે એની જે માહિતી છે એ સરકારે મારા માટે નથી એકત્ર કરી, એ એના માટે કરી છે, બીજા કોઈ પર્પઝથી કરેલી છે. પણ એ માહિતીનો ઉપયોગ કોણ કરું છું? હું કરું છું. તો આ ગૌણ માહિતી કહેવાય. શું કહેવાય છે? ગૌણ માહિતી. સપોઝ પૂજાબેને તમને રિઝલ્ટ આપ્યું, બધા જ વિષયનું આપ્યું છે, કોઈ એક વિષયનું નથી આપ્યું, પણ એ રિઝલ્ટમાંથી હું ગણિતના રિઝલ્ટની સરેરાશ કાઢું અથવા ગણિતના રિઝલ્ટને એકત્ર કરું તો એ મારા માટે ગૌણ માહિતી થઈ ગઈ, કારણ કે માત્ર ગણિતનું રિઝલ્ટ કાઢ્યું નથી. તો આ પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી. બીજા નંબરમાં માહિતી જે છે, આ માહિતીને આપણે લખવી કઈ રીતે? તો એની 2 પદ્ધતિ છે માહિતીને દર્શાવવાની. એક અવર્ગીકૃત રીત. બરાબર. કેવી રીત છે? અવર્ગીકૃત રીત. અચ્છા, હવે આમાં જે બહેનો છે ને એને પૂછું છું, તમને ખ્યાલ આવી જાય. તમારો કબાટ હોય ને, કબાટ બહેનો, જ્યાં તમારા રોજિંદા કપડાં હોય, એ કબાટની અંદર કેટલું સરસ રીતે બધું ગોઠવેલું હોય કે ચણિયાચોળી હોય તો એ એક તરફ હોય, ટ્રેડિશનલ ડ્રેસ પંજાબી ને એવું બધું જે કંઈ ડ્રેસીસ તમે પહેરતા હોય એ એક બાજુ હોય, જીન્સ ટી શર્ટ પહેરતા હોય એ એક બાજુ હોય, કંઈક નવા કપડાં અલગ પ્રકારના હોય એ એક બાજુ હોય. કેટલું સરસ રીતે બધું ગોઠવેલું હોય છે. બરાબર. અને એ જ વસ્તુ તમારા ભાઈ માટે અથવા તો અમારા જેવા માટે જુઓ તો આમ ખોલો, બધું ઢગલો પડ્યો હોય. શું કામ? કારણ કે અમારી પાસે એટલી વેરાયટીમાં કપડાં નથી. જો બહુ નાની માહિતી હોય, માહિતી છે એનો વ્યાપ બહુ મોટો ન હોય, દાખલા તરીકે મારે 5 માર્કની એલટી લીધી છે. હવે 5 માર્કની એલટી માટે દરેક વ્યક્તિના 5 વ્યક્તિ છે, 5 જ વ્યક્તિના માર્ક્સ મારે લખવા હોય, તો એ ઓછી માહિતી હોય ત્યારે એને અવર્ગીકૃત રીતે આપણે દર્શાવી છીએ કે માહિતીમાં અવલોકનની સંખ્યા ઓછી હોય. કેવી હોય છે? ઓછી હોય. બીજા નંબરમાં અવલોકનની વેરાયટી પણ ઓછી હોય. બરાબર. અલગ અલગ પ્રકારના અવલોકન નથી હોતા, બહુ નાના નાના હોય છે. અને બીજી એક પદ્ધતિ છે એ છે વર્ગીકૃત માહિતી. બરાબર.
તો વર્ગીકૃત એટલે શું? તો કે માહિતીઓનું વર્ગીકરણ કરવું. આપણા રસોડાની અંદર, આપણા ઘરની અંદર જો દરેક વસ્તુઓને આપણે વર્ગીકરણ કરીને ગોઠવતા હોઈએ છીએ. આપણા ઘરે આપણો જે ભણવાનો આપણા ચોપડાઓ માટે અલગ કબાટ કે એવું નાનું અમથું ખાનું હોય તો તમે જો એમાં પાકી નોટ, ટેક્સ્ટ બુક, સ્વાધ્યાય પોથી, નવનીત કે જે અલગ અલગ પ્રકારના ગોઠવેલા હોય. શું કામ? સરળતાથી મળી રહે આપણને, બરાબર? દર વખતે બધું કાઢવું ન પડે. ધોરણ 8, ધોરણ 9, ધોરણ 10 આપણે અલગ અલગ રાખીએ છીએ. શું કામ? કારણ કે ભાઈ અલગ રાખવાના હોય છે. તો આ વર્ગીકરણ કર્યું કહેવાય બેટા. એક સિમ્પલ વસ્તુ કહો, દરેક વખતે તમે આવો અનુભવ કરેલો હોય. દાખલા તરીકે કોઈ પણ શિક્ષક જ્યારે પરીક્ષાનું રિઝલ્ટ આવે પછી ક્લાસમાં આવશે ને એટલે માર્ક પૂછશે. કઈ રીતે પૂછે છે તમને? એક એક વ્યક્તિ, દાખલા તરીકે 45 વિદ્યાર્થીઓ હોય એનું એક એક વિદ્યાર્થીઓના માર્ક્સ 1 બાય 1 પૂછું તો મને ખ્યાલ જ ન આવે કયા વિદ્યાર્થીને કેવો માર્ક્સ આવ્યા છે, તમારા ક્લાસની એવરેજ શું છે, એવી કોઈ જ વસ્તુની ખબર ન પડે. કારણ કે 45 વિદ્યાર્થીઓના માર્ક્સ હું યાદ રાખી શકીશ નહીં. તો હું શું કરીશ? તો હું દાખલા તરીકે 50 માર્કની ટેસ્ટ હશે એટલે હું પૂછીશ 45થી ઉપર કેટલાને માર્ક્સ આવ્યા છે, 40થી 45 વચ્ચે કેટલાને છે, 35થી 40 વચ્ચે કેટલાને છે. હું આવી રીતે ગાળા આપીને બધી જ વસ્તુઓ પૂછીશ. શું કામ? તો એ માહિતીનું વર્ગીકરણ કર્યું. શું કામ વર્ગીકરણ કરવું પડે? કારણ કે માહિતીના અવલોકનોની સંખ્યા ખૂબ વધારે હોય. વધુ સંખ્યામાં જ્યારે અવલોકન હોય ત્યારે આપણે એનું વર્ગીકરણ કરી તો જ માહિતીને સમજી શકીએ. તો આટલી વસ્તુ તમારા થિયરી બેઝ ઉપર છે, બરાબર મગજમાં રાખજો. ઓકે, હવે જો મિત્રો, મારે વર્ગીકરણ કરતાં તમને શીખડાવવું છે, બરાબર? આ 8મા ધોરણમાં પણ આવી ગયું છે, આપણે રિપીટ કરવાનું છે. સ્વાધ્યાય 14.1 માત્ર થિયરી બેઝ છે. 14.2ની અંદર આપણે વાત કરીએ. તમારી પાસે તમારી ટેક્સ્ટ બુક હાજરમાં હોવી જોઈએ, કારણ કે આની રકમ હું 1 બાય 1 લખી શકીશ નહીં. તમારે તમારી રીતે એને જોવી પડશે. તો સૌથી પહેલો જ પ્રશ્ન છે એવું કીધું છે કે ધોરણ 8ના 30 વિદ્યાર્થી છે. કેટલા છે? આ 30 વિદ્યાર્થીના બ્લડ ગ્રુપ નીચે મુજબ આપેલા છે. આપણે એને આવૃત્તિ વિતરણના કોષ્ટકમાં દર્શાવવાનું છે. તો પહેલું તો કોષ્ટક આપણે કરીએ. હવે કોષ્ટકની અંદર એક આવશે ચલ રાશિ જે બદલાતી નથી, બરાબર, મોટા ભાગે. અને એક આપણે લખશું આવૃત્તિ ચિહ્નો. આ ચિહ્નો એટલે શું? આવૃત્તિ એટલે શું? પહેલાં તો કે આ અવલોકનોની જે સંખ્યા છે એને આવૃત્તિ કહેવાય. અને અહીંયા લખશું આપણે આવૃત્તિ, બરાબર. આપણે હમણાં સમજી જઈશું કે આખું કહેવા શું માગે છે, બરાબર. હવે આ માહિતી જો તમે ધ્યાનથી જુઓ તો આ માહિતીની અંદર બ્લડ ગ્રુપની જે વાત છે એ 4 પ્રકારના બ્લડ ગ્રુપની વાત છે. એક છે એ ગ્રુપ, બરાબર. એક છે બી ગ્રુપ, ગણિત વિજ્ઞાનવાળું નહીં હો, એક એબી ગ્રુપ અને એક છે ઓ ગ્રુપ. કેટલા ગ્રુપ છે? આ 4 ગ્રુપની અંદર વાત છે. દરેક જે વિદ્યાર્થી છે એના દરેકમાં આ 4માંથી કોઈ એક ગ્રુપ બ્લડનું હોય છે. હવે તમારે શું કરવાનું છે કે આ માહિતીને આપણે વર્ગીકૃત કરીએ. હું એક પછી એક બોલતો જાઉં છું. પહેલું જે વિદ્યાર્થી છે એમાં એ ગ્રુપ છે. તો જે વિદ્યાર્થી એ ગ્રુપનો છે તો અહીંયા એક લાઈન કરશો આવી ઊભી. આ આંકડાશાસ્ત્રોના સિમ્બોલ છે. પછી છે બી ગ્રુપ, તો બી ગ્રુપમાં એક લાઈન કરશું. પછી છે 2 વખત ઓ ગ્રુપ, એટલે આ 1 અને 2 લાઈન કરશું. પછી એક એબી ગ્રુપ છે, એબી ગ્રુપ. પછી ઓ ગ્રુપ એટલે ફરી પાછું ઓમાં એક લાઈન. પછી એ ગ્રુપ છે એટલે એ ગ્રુપમાં એક લાઈન. પછી પાછી ઓ ગ્રુપ છે, ઓ ગ્રુપમાં એક લાઈન. પછી બી ગ્રુપ છે, પછી એ ગ્રુપ છે, ઓ. હવે જો 4 થઈ ગયા, 5મું આવે એટલે આમ ક્રોસ કરવાનું, બરાબર. ઓ ગ્રુપ, બી ગ્રુપ, એ ગ્રુપ અને પાછા 2 વખત ઓ છે એટલે આ 2 વખત ઓ. ક્લિયર? પહેલી લાઈન મેં કમ્પ્લીટ કરી. પછી છે એ ગ્રુપ. હવે એમાં 4 લાઈન થઈ ગઈ, 5મી લાઈન આવે એટલે આમ બોક્સ કરવાનું, એક કમ્પ્લીટ બોક્સ થયું આપણું. પછી છે એ બી, ઓ, 2 વખત એ છે, પછી 2 વખત ઓ છે એટલે 4 અને 5 થઈ ગયા આડો.
પછી AB છે, B છે, પાછું A છે, O છે, B છે, આ 4 થઈ ગયા એટલે 5, A છે, B છે અને લાસ્ટમાં પાછું O છે. આ માહિતીનું વર્ગીકરણ કર્યું. હવે અહીંયા આપણે આ બોક્સને ગણવા પડે કે આ A ગ્રુપ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા 9 છે, B ગ્રુપવાળા 6 છે, 5નું એક બોક્સ અને એક સિંગલ, આ છે એ 3 છે અને આ છે એ 5, 5, 10 ને 2, 12 છે. આ કુલ આવૃત્તિ કેટલી થઈ તો જુઓ 30 છે. આ 30 વિદ્યાર્થીઓનું આવૃત્તિ વિતરણ આપણે તૈયાર કર્યું. હવે તો આના ઉપરથી ખબર શું પડે, ઓલું એક સાથે જે તમને આપેલું છે, હવે તમને એમ પૂછવામાં આવે કે ભાઈ આમાં A ગ્રુપવાળા કેટલા છે, તો તમારે બધું કાઉન્ટ કરવું પડે, એક. હવે અહીંયા સીધું ખબર પડે A ગ્રુપવાળા 9 છે. હું તમને એમ કહું AB ગ્રુપવાળા વિદ્યાર્થી કેટલા છે તો કે 3. સૌથી વધુ ગ્રુપ બ્લડ ગ્રુપ કયું છે સૌથી વધારે વિદ્યાર્થીઓનું તો કે ભાઈ O ગ્રુપ. સૌથી ઓછી સંખ્યામાં જે ગ્રુપ આવે છે એ કયું છે તો કે 3. તો આ આપણે સરળતાથી આ બધી મૂલ્યાંકન કરી શકીએ. બરાબર, માહિતીને જો વર્ગીકરણ કરવામાં આવે બરાબર તો આપણે એને સરળતાથી પછી માહિતી એમાંથી જે જોતું હોય લઈ શકીએ. દાખલા તરીકે ધોરણ 10 9માની અંદર મેં ગણિતના માર્ક પૂછ્યા હોય તો મારે સરળતા રહે ને. મારે એવું જાણવું હોય કે ભાઈ 20 થી 25 વચ્ચે કેટલા, તો વર્ગીકરણ હશે તો હું સીધું કહી શકીશ ઓકે 15 જણા છે. ઓલું એક વિદ્યાર્થીઓને પૂછવું પડશે અને પછી મારે કાઉન્ટ કરવા પડશે. ક્લિયર? તો આ માહિતીનું વર્ગીકરણ કર્યું. આ તમે 8મા ધોરણમાં પણ ભણી ગયા છો. સેકન્ડ એક્ઝામ્પલની અંદર આવી વાત કરીએ, એમાં તમને એવું કીધું છે કે 40 ઇજનેર છે, એન્જિનિયર બરાબર. આમાંથી ઘણા બધાને બનવાની ઈચ્છા રહેશે. ઘરથી નોકરીના સ્થાનનું અંતર આપેલું છે. શું કીધું છે એને? ઘરેથી નોકરી સુધીનું અંતર છે. આ અંતર કિલોમીટરમાં આપેલું છે બરાબર. તો ઉપરયુક્ત માહિતીમાં 0 થી 5, હવે આ શું છે એ સમજો. આ માહિતીની અંદર જે ચલ હતા 1, 2, 3 અને 4 હતા. હવે જે આપણી પાસે માહિતી છે એ માહિતી ખૂબ મોટી છે, એનો વિસ્તાર મોટો છે બરાબર. એ ફેલાયેલી છે, એ બહુ મોટી સંખ્યામાં ફેલાયેલી છે, એટલે આપણે એના વર્ગ લેવા પડે. મેં તમને હમણાં જ વાત કરી કે ભાઈ જ્યારે 50 માર્કની ટેસ્ટ હોય ત્યારે 1 માર્ક કોને આવ્યો, 2 માર્ક કોને આવ્યો એવી વાત કરી શકાય નહીં. આપણે એને ગ્રુપમાં પૂછવું પડે કે 40 થી 45 વચ્ચે કેટલા, 45 થી 50 વચ્ચે કેવા, એવા ગ્રુપ આમાં આપણે ઊભા કરવાના છે. તો ગ્રુપ ઊભા કરવા હોય તો શું કરવું પડે? તો સૌથી નાનામાં નાની સંખ્યા કઈ છે એ આખામાં જુઓ બરાબર. તમે ચેક કરો કે આમાં સૌથી નાનામાં નાની સંખ્યા કેટલી છે તો કે ભાઈ મને એક તો 2 દેખાણા બરાબર, 2 થી નાનું છે નહીં. અને સૌથી મોટામાં મોટું જુઓ બરાબર. શું કરવાનું છે? પહેલાં સૌથી નાનું અવલોકન અને સૌથી મોટું અવલોકન, આ 2 વસ્તુ ઉપર ધ્યાન આપો બરાબર. તમે આ 2 વસ્તુ આપણા માટે પહેલાં મેળવી લેવાની, સૌથી નાનું અવલોકન અને સૌથી મોટું અવલોકન. તો 2 છે એ સૌથી નાનું છે, મેં તમને કીધું એમ. તો સૌથી મોટું અવલોકન મારા માટે અહીંયા છે 32, મને એવું દેખાય છે. તો એનો મતલબ કે આપણી માહિતી 2 થી 32 વચ્ચે છે. તો આપણે એવા ગ્રુપ પાડવાના કે જેમાં 2 થી 32 વચ્ચેના તમામ સંખ્યાઓ આવી જવી જોઈએ. આપણને અહીંયા કીધું છે કે એક ગ્રુપ 0 થી 5 લ્યો તમે બરાબર. શું કીધું છે? 0 થી 5. તો પહેલું મારું ગ્રુપ છે 0 થી 5 બરાબર. એના પછી મારા માટે આવશે 5 થી 10, 10 થી 15, 15 થી 20, 20 થી 25, 25 થી 30 અને 30 થી 35, કારણ કે મારે લેવાનું છે 32 સુધી બરાબર. એક્ઝેક્ટ 32 નહીં કરી નાખવાના, જે ગ્રુપ હોય એની જે લંબાઈ કહેવાય એ એમને એમ રાખવાની બરાબર. પછી આખું સમજાવવું શું છે. આ આવૃત્તિ ચિહ્નો લેશું આમાં આપણે અને અહીંયા લઈએ આવૃત્તિ બરાબર. તમારે આવી રીતે ડિઝાઇન પાડવાની નહીં, તમારે સીધી લીટી જ કરવાની બરાબર. હવે આ વર્ગની વાત કરીએ. આ વર્ગ દાખલા તરીકે 0 થી 5 છે બરાબર. અહીંયા આ જે છે ને પહેલી સંખ્યા એને એની અધઃ સીમા કહેવાય. શું કહેવાય છે?
અધઃ સીમા. આ બીજી જે સંખ્યા હોય એને એની ઉધ્વ સીમા કહેવાય. ઉધ્વ એટલે ઉપરની, અધ એટલે નીચેની. બરાબર, નીચામાં નીચું કયું છે? 0, મોટામાં મોટું 5. આ ગ્રુપમાં ઉધ્વ સીમા આવશે નહીં. શું થશે? ઉધ્વ સીમા આવે નહીં. 0 થી 5, 5 થી 10, કારણ કે જો અહીંયા 5 બે વાર આવે છે. હવે દાખલા તરીકે કોઈ અવલોકન 5નું આવ્યું તો તમે ઉપરમાં લખશો કે નીચેમાં લખશો? તો આપણે હંમેશા નીચેમાં લખવાનું. શું કામ? ઉધ્વ સીમાનું મૂલ્ય એ ગ્રુપમાં ગણાતું નથી. સમજાઈ ગયું આટલું? શું કીધું મેં? ઉધ્વ સીમાનું મૂલ્ય ગ્રુપમાં ગણાય નહીં. લેટ્સ હેવ અ ચેક નાઉ. દાખલા તરીકે પહેલું જ 5 છે, તો 5 આપણે પહેલાં આને આવી રીતે લાઈન કરી દો એટલે શું છે કે ભૂલ ન પડે. બરાબર, ચાલો. તો પહેલું શું છે? 5. 5 એટલે મારે લખવાનું છે નીચેનામાં, બરાબર, ઉપરનામાં નહીં. હું ઊભી લઈને લઉં છું, તમે જોતા જતો સાથે. 19, 7, જેમાં આવતું જાય એમ લખવાનું. 12, 12 ક્યાં આવશે? 10 થી 15માં, એટલે એમાં લાઈન કરીએ આપણે. ચાલો, પછી છે 3, 3 આવશે 0 થી 5માં. 10, 10 જો અહીંયા છે, અહીંયા છે, આપણે ક્યાં લેવાનું? નીચેનામાં, બરાબર, અધઃ સીમામાં લેવાનું, ઉધ્વમાં લેવાનું નહીં. 9, 9 આવશે અહીંયા. 14, 14 અહીંયા આવશે. 10, 10 ફરી પાછું ઉધ્વ સીમામાં. 12, 7 અને 2, 12 અહીંયા. હવે 4 લાઈન થઈ ગઈ એટલે 5મું બોક્સ. 12 પછી છે 7, 7 અહીંયા, અને પછી છે 2, 2 આવશે ફર્સ્ટમાં. 20, 17, 8 અને 9. 20 આવશે ક્યાં? ઉધ્વમાં નહીં આવે, અધમાં આવશે. 20, 17, 17 પણ આવશે ઉપર. 8, 5 થી 10માં 8 એટલે આ એક બોક્સ, અને 9 એટલે પણ ત્યાં જ આવશે. 25, 18, 25 આવશે ઉધ્વ સીમામાં નહીં લેવાનું, અધઃ સીમામાં. 25 ત્યારબાદ છે એમાં 18, 18 અહીંયા આવશે. 3, બરાબર, 3 અહીંયા આવશે અને 6 અહીંયા આવશે. ક્લિયર? 11, 11 બે વખત 11 છે. હવે જો 10 થી 15માં 11 આવે એટલે આ બે વખત 11. પછી છે 5 અને 15, 5 આવશે ઉધ્વ સીમામાં નહીં લેવાનું, અધઃ સીમામાં, અને 15માં પણ અધઃ સીમા. 13, 32, 12, 13 આવશે 10 થી 15માં, 32 આવશે લાસ્ટમાં. 13, 32, 12 અને 15, 12 આવશે 10 થી 15માં, અને 15 આવશે નીચે, એટલે આને આપણે 4 થઈ ગયા હતા, 5મું બોક્સ. 7, 17, 7 આવશે 5 થી 10માં, 17 આવશે 15 થી 20માં. 15, 15 આવશે ઉધ્વ સીમા લેવાની નથી, એટલે અહીંયા લેશું આપણે, ઉપર નહીં લઈએ. અને 7, 5 થી 10માં, 4 થઈ ગયા, 5મું બોક્સ. ત્યારબાદ છે 12, 16, 12 આવશે 10 થી 15માં, 4 થઈ ગયા, 5મું બોક્સ. 16, 18 અને 6, 18 આવશે 15 થી 20માં, 6 આવશે 5 થી 10માં. 31 નીચે 30 થી 35માં આવશે. 2 ઉપર આવશે. 3 ત્યાં જ આવશે, 4 છે, 5મું એક આડું લીધું, અને 12, 12 આવશે 10 થી 15માં. આ આપણે માહિતીને વર્ગીકૃત કરી આપી. હવે જોઈ લઈએ કે ભાઈ કુલ 40 ઇજનેર છે, તો અહીંયા પહેલું આવ્યું છે 5, બરાબર. આ 2 બોક્સ અને સિંગલ એટલે 11, 2 બોક્સ અને સિંગલ 11, 1 બોક્સ 4, 9, 1, 1 અને 2 એટલે આ બગડો. હવે કરી દઈએ સરવાળો. 2 ને 1, 3 ને 1, 4 ને 9, 13, 13 ને 1, 14 ને 10, 24, 25 ને 10, 35 ને 5. આ કુલ આવૃત્તિ આવી ગઈ 40. આવૃત્તિ એટલે અવલોકનોની સંખ્યા, બરાબર. આવૃત્તિને શું કહેવાય છે? આ અવલોકનની સંખ્યા દર્શાવે છે, બરાબર. તો આ ખાસ યાદ રાખજો, અધઃ સીમા કોને કહેવાય, ઉધ્વ સીમા કોને કહેવાય, બરાબર. હવે મિત્રો એક નાનો દાખલો કરાવું છું. 6થો પ્રશ્ન શું કીધું છે વાંચજો. 3 સિક્કાઓને વારાફરતી 30 વખત ઉછાળવામાં આવે છે. સિક્કાઓ ઉછાળવામાં આવ્યા, દરેક વખતે છાપ મળે તેની સંખ્યા છે. એટલે 3 વખત આપણે ઉડાડ્યો હોય, પહેલી વખતે છાપ, 2 વખત છાપ કે 3 વખત છાપ, તેની સંખ્યા નીચે પ્રમાણે છે. હવે આપણે એનું વર્ગીકરણ કરવાનું છે.
તો જુઓ અહીંયા છે ને વર્ગ રાખવાની જરૂર નથી. શું કામ નથી જરૂર? કારણ કે સિક્કાઓમાં કાં 0 છાપ આવશે, બરાબર, અથવા તો 1 છાપ હશે, અથવા તો 2 છાપ હશે અને 3 છાપ હશે, બરાબર. નાની આપણી વિસ્તાર છે. વિસ્તાર કેવો છે? નાનો. તો નાના વિસ્તાર માટે આપણે કંઈ વર્ગીકરણ ન કરાય. એમાં એવું ન કહેવાય કે 0 થી 1 વખત ને 1 થી 2 ને 2 થી 3, બરાબર. એના વર્ગ કરવાની જરૂર નથી. તો આને આપણે સિમ્પલ લઈ લઈએ, બરાબર. કુલ આવૃત્તિ ચાલો ચેક કરી લેશું. પહેલું છે 0, 1 અને 3. ચાલો આ 0, 1, 3. ત્યારબાદ છે 1, 3 અને 0 ઊંધું કરી નાખ્યું. 1, 3, 0, 2, 1, 0 2 વખત છાપ આવે છે, 1 વખત છાપ આવે છે, 0 વખત છાપ આવે છે, 2, 1, 1, 2, 1 અને પાંચમું આવ્યું એટલે બોક્સ. 1, 2, 1, 1, 2, 1, 2, 2, 2 3 વખત 2, 2, 2, 2, 3, 0, 3 બકરી બોલતી એવું લાગે કા? 3, 0, 3, 1, 1 અને 2, 1, 1 અને 2, 3 એટલે 5, 2 અને 2, 0, 1, 0, બરાબર. હવે કાઉન્ટ કરી લઈએ. જો આ થઈ ગયા આપણી પાસે 6, આ થઈ ગયા 10, આ થઈ ગયા 9, આ થઈ ગયા 5. 9 ને 5 14 ને 6 20 ને 10 30 થઈ ગયું કુલ. તો આપણે શું કર્યું કહેવાય? આવૃત્તિનું વર્ગીકરણ કર્યું કહેવાય. ક્લિયર? હવે વધુ પડતું આગળ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. તમારે આ 3 દાખલા જ કરવાના છે ત્યારે હોમવર્કમાં. ઓકે.